સેવાનો સંયોગ પહેલીવાર ખુલ્લો મુકાય છે. ભગવાનનો જયનાદ કરીશ અને ભારત માતાની જયનાદ કરીએ ત્યારે એનું વિમોચન થશે. તમામ મહાનુભાવો દરેક મશીન પાસે ગોઠવાયા છે. પૂજ્યપાદ મહારાજ શ્રી, મહામહિમ રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, તમામ લોકોને વિનંતી કરું એક સાથે અનાવરણ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભારત માતા કી, ભારત માતા કી. કેવો દિવ્ય પ્રસંગ, આપણા રૂવાળા બેઠા થઈ જાય. તમામ પ્રોટોકોલ્સ ને બાજુએ મૂકીને સેવાના આ યજ્ઞમાં આહુતિ આપવા માટે મહામહિમ શ્રી કેટલા સમયથી આપણી વચ્ચે બિરાજી ચૂક્યા છે. માન્ય મુખ્યમંત્રી શ્રીએ કીધું કે ભાનુભાઈ હાર તોરા તો થતા રહેશે ને પછી કરજો, પણ પહેલા સેવાનો દીપ પ્રજ્વલિત કરવો છે, એ ઉદ્ઘાટન કરવું છે અને સેવા માટે આપણે સમર્પિત કરવા છે. ફોટોગ્રાફર મિત્રોને વિનંતી, ઝડપથી મંચ ઉપરથી આપ નીચે પોતપોતાના સ્થાનક પધારશો. તમામ ઉદ્ઘાટક મહાનુભાવોનું હૃદયથી ઋણ સ્વીકાર કરીએ છીએ અને બધા જ મહાનુભાવો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે એવી વિનંતી. અતિ વ્યસ્તતાની વચ્ચે પણ બધા જ મહાનુભાવો જ્યારે આપણી વચ્ચે પધારે છે ત્યારે ભૂપેન્દ્રભાઈ આવતા વહેતા જ એ પરિચય આપી દીધો. હું દોડતો માણસ છું, હું કામનો માણસ છું, મને એ રહેવા દેજો. સાથ સન્માન સ્વાગત થતા રહેશે, પણ આવતાની સાથે આ સત્કાર્ય આપણું થયું છે. ભાઈ શ્રી વિપુલભાઈ પણ ઉપસ્થિત છે, આદરણીય દક્ષિણી સાહેબ પણ પધારી ચૂક્યા છે. આ બધા જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં માનનીય બકાભાઈ કહું તો જ મજા આવશે, કારણ કે આપણા લોકલાડીલા સાંસદ છે. હું વિનંતી કરું, 5 સંતો, પૂજ્યપાદ દેવપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય હરિકેશવદાસજી સ્વામી અને પાર્ષદ વર્ય લાલજી ભગત, આવો મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ, હાર, શાલથી આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. જબરજસ્ત તાળીઓની ગુંજ સાથે સુખદેવ સ્વામી, આપની ઉપસ્થિતિ અનિવાર્ય છે, ત્યાં પધારો. બોલો ભારત માતા કી. આમ ના હોય, એકવાર જબરજસ્ત ગર્જના સાથે બોલો ભારત માતા કી. માન્ય મુખ્યમંત્રી શ્રીનું સન્માન થઈ રહ્યું છે. સર્વે સંતો નિરામયા પ્રોજેક્ટની કોર કમિટીના સભ્યોને હું ઝડપથી મંચ તરફ પગલાં ભરવા વિનંતી કરીશ. રાજેશભાઈ પટેલ ધર્મજ, રાજુભાઈ પટેલ ઓડ, ડૉક્ટર જયેશભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, અતુલભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ તારાપુર અને મનુભાઈ રાઠોડ ગોકુલધામ, આ બધા જ મહાનુભાવો ઝડપથી મંચ પર આવશે. એક મોટી પુષ્પમાળા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતની જનતાનું જાણે કે સન્માન એમના વતી સ્વીકારી રહ્યા છે. કોર કમિટીના સભ્યો દોડતા આવી જાઓ અને મોટી પુષ્પમાળા પહેરાવી માનનીય મુખ્યમંત્રીશ્રીનું આપણે સ્વાગત કરી લઈએ. ગુજરાતની 6.5 કરોડ જનતાનું સન્માન. ભૂપેન્દ્રભાઈ સહેજ ટીપોઈથી આગળ પધારો, બસ મંચની મધ્યમાં. જબરજસ્ત તાળીઓની ગુંજ સાથે ન કેવળ આણંદ જિલ્લો, ન કેવળ કોર કમિટી, પણ ગુજરાતની તમામ જનતા વતી આ પ્રતિનિધિઓ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીનું સન્માન કરી રહ્યા છે. આણંદના પરમ આદરણીય સાંસદ આદરણીય બકાભાઈ મિતેશભાઈ પટેલ ખૂબ લોકચાહના છે, એમનું સ્વાગત પૂજ્ય સુખદેવ સ્વામી કરે એવી વિનંતી કરું. કલેક્ટર સાહેબ, પ્રોટોકોલ તૂટે તો માફ કરજો, પણ આપ પણ પધારો. પહેલી આ સેવાનું કોઈએ બીજ રોપ્યું હોય ને તો દક્ષિણી સાહેબે સુખદેવ સ્વામીને કીધું તું ઘણી સમાજ સેવા કરો છો ને, જરૂર આની છે. વિપુલભાઈનું પણ સન્માન, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ છે દક્ષિણી સાહેબ, એમનું પણ જબરજસ્ત તાળીઓથી જેને બીજ રોપ્યું છે, કારણ કે એ સાચા વહીવટીવાળા જિલ્લાના છે, એને દુઃખ અને દર્દ અનુભવ્યું છે. માટે એ વાત કરી અને સીધા જ વાતને વિરામ આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું, પ્રસંગોચિત ઉદ્બોધન કરી આપણને સૌને પ્રેરણા આપશે. આદરણીય ભૂપેન્દ્રભાઈ.
બહુ લાંબુ ભાષણ નથી આપતો એટલે ચિંતા ના કરો એમ. સર્વે સંતુ નિરામયના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા શ્રી ગોકુલધામ નાર સંસ્થા દ્વારા યુએસએના હેલ્પિંગ હેન્ડ્સ હ્યુમેનિટી વર્જિનિયાના સહયોગથી આજથી આણંદ જિલ્લાની બહેનો માટે સ્તન રોગ જાગૃતિ તપાસ અને સારવારના મહાઅભિયાન પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રાકૃતિક ખેતીના હિમાયતી રાજ્યના સન્માનીય રાજ્યપાલ અમારા વડીલ મુરબ્બી શ્રી આચાર્ય દેવવ્રતજી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામના પૂર્વ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય શ્રી મોહન પ્રસાદ સ્વામીજી, પૂજ્ય શ્રી સુખદેવ પ્રસાદ સ્વામીજી, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ શ્રી ધીરુભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, માનવ અધિકાર પંચના ચેરમેન શ્રી રવિભાઈ ત્રિપાઠી, ચેરિટી કમિશનર શ્રી YM શુક્લજી, મંચ ઉપર ઉપસ્થિત સૌ સંતગણ, આપ ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સરકારની પણ જવાબદારી હોય કે ભાઈ દરેકે દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે, પણ આપણે સૌએ કોરોના મહામારીમાં જોયું છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ સાથે મળીને જો કરીએ છીએ તો એનું રિઝલ્ટ આપણે કોવિડમાં જોયું કે બધા સાથે મળીને એની અંદરથી આપણે બહાર નીકળી રહ્યા છીએ. એટલે સરકારની સાથે સંસ્થા જોડાય, NGO જોડાય, ધાર્મિક સંસ્થાઓ જોડાય તો સરકાર માટે પણ ખૂબ સારા સંકેત. સંતો દ્વારા આવા અભિયાન સેવાના કરતા રહીએ. દરેક જણને અમની અંદરથી પ્રેરણા પણ મળતી હોય છે કે ભાઈ સેવા કાર્ય અને સેવા કાર્ય માટે કોઈની રાહ જોવાની જરૂર હોતી નથી. એકલા હાથે પણ સેવા કરી શકાય એવા ઉદાહરણ પણ આપણે જોયા છે. અને આપણી તો સંસ્કૃતિ જ છે કે ભાઈ દરેકે દરેક સર્વે સંતુ નિરામયા કેવી રીતે રહી શકે એના માટેનો આપણો પ્રયત્ન. સ્વામિનારાયણ ગોકુલધામ નાર સંસ્થા દ્વારા અમેરિકાના વર્જિનિયાની હેલ્પિંગ હેન્ડ ફોર હ્યુમેનિટીના સહયોગથી આજે મહિલાઓના સ્તન કેન્સરની અદ્યતન ડિજિટલ પદ્ધતિથી ઘેર બેઠા તપાસ કરવામાં આજે મુહિમ જે ઉપાડી છે એ માટે સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2.5 લાખ મહિલાઓનું ચેકિંગ થવાનું છે. મહિલાઓનું જ્યારે વાતો થતી હોય ત્યારે આપણે કહેતા હોઈએ જે સશક્તિકરણ થાય, મહિલાઓની સુરક્ષા વધે, મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે, એ ત્રિસ્તરીય વ્યવસ્થાપન સરકાર દ્વારા પણ ગોઠવવામાં આવતું હોય છે. સરકારે આ વખતે ધાર્મિક કહો તો ધાર્મિક, વૈજ્ઞાનિક કહો તો વૈજ્ઞાનિક, ધાર્મિક કાં તો વૈજ્ઞાનિક સ્તરનો
સિદ્ધાંતનો પાયો ગણીને આ વખતે બજેટમાં મહિલાઓ માટે ખૂબ મોટી બજેટમાં વ્યવસ્થા કરી છે. આપણે સૌ જાણીએ છીએ એમ કે મહિલાની સગર્ભાવસ્થાથી માંડી બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીનો સમય સગર્ભા તેમજ ધાત્રી માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે સ્વર્ણિમ સમય ગણાય છે. અને આ સમયગાળા દરમિયાન ની યોજના એટલે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના આ વર્ષે ગુજરાત સરકાર લાવી રહી છે. 1000 દિવસની કાળજી અને મા બાળક રહે આ જીવન રાજી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણે ઘણી વખત સાંભળ્યું છે કે કુપોષિત બાળકો અને એ કુપોષિત બાળકોને બહાર લાવવા ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય તો સરકારનું અભિગમ રહ્યો છે કે ભાઈ કુપોષિત બાળક જન્મ જ ના લે એના માટે થઈને આ વખતે લગભગ 811 કરોડ જેવી માતબર રકમ આ વખતે મહિલાઓના સ્વાસ્થ્ય માટે મૂકી છે. દરેક જગ્યાએ આપણે સ્વાસ્થ્યની વાત હોય, જેટલું સ્વાસ્થ્ય સારું હશે એટલું વિકાસના કાર્યમાં પણ આપણે સહભાગીતા વધતી જશે. આપણે તો આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈએ જે આપ્યો છે એના સહભાગી થવું છે. નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ હર હંમેશ રહી છે. આપણે આ વખતે જોઈએ છીએ એમ કે નાના નાના બાળકો, નાની ઉંમર જેને કહેવાય કે પહેલાં આપણને ખબર છે કે ભાઈ 55-60 વર્ષની ઉંમર થાય એટલે બધા ટેસ્ટ કરાવવા પડે. અત્યારે એની ઉંમર બદલાઈ ગઈ, 40 વર્ષથી શરૂ કરવું પડે એવું થઈ ગયું છે. એટલે નાની ઉંમરે એટેક આવવો, ડાયાબિટીસ થઈ જવો, કેન્સર થવા, આ બધા રોગોનું જે મૂળ છે એ મૂળ ક્યાં છે એ આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રીએ શોધી કાઢ્યું અને એના માટેનો, એમાંથી બહાર નીકળવા માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. અને એના માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે એમણે આહ્વાન કર્યું છે. અને આપણા રાજ્યપાલ શ્રી આ પ્રાકૃતિક ખેતીને ગુજરાતભરમાં દરેક ખેડૂત અને અપનાવે એના માટેની મુહિમ ઉપાડી છે કે ધરતી માતાનું સ્વાસ્થ્ય સારું હશે અને એમનું સ્વાસ્થ્ય સારું હશે તો એની અંદર ઉગતું અનાજ એનો પણ એને આપણે આરોગ્ય તો એ પણ આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકે. એટલે રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો છંટકાવ આ બધામાંથી બહાર નીકળી અને પ્રાકૃતિક ખેતી તરફ વળી અને આપણે જે અનાજ ખાઈએ છીએ એની અંદર જે ઝેર આવે છે એની દૂર કરી અને આપણે ખૂબ સારા સ્વાસ્થ્ય માટે આ પ્રાકૃતિક ખેતીની જે મુહિમ માન્ય નરેન્દ્રભાઈએ ઉપાડી છે એના ખૂબ જાગૃતિના તેની સમજણથી માંડીને દરેકે દરેક જિલ્લે જિલ્લે, ગામે ગામ ખેડૂતો વચ્ચે ફરીને માન્ય રાજ્યપાલ શ્રી આ મુહિમને આગળ વધારી રહ્યા છે. રાજ્ય સરકાર તરીકે અમારી પણ આની અંદર જે જવાબદારી છે, જવાબદારી નિભાવવા માટે અમે પણ તૈયાર છીએ અને ખૂબ સારી રીતે આની અંદર બધા આપણે આગળ વધીએ તો જે સ્વાસ્થ્ય માટેનો જે આપણો કાર્યક્રમ છે આજનો કે મહિલાઓનું સ્વાસ્થ્ય સારું હશે તો એ સારા સમાજના નિર્માણ માટે ખૂબ જ ઉપયોગી થાય. એના માટે સ્વાસ્થ્યનું સારું હોવું ખૂબ જરૂરી છે. નાનામાં નાનો માણસ હેરાન ના થાય એના માટેનો પણ સરકાર પ્રયત્ન કરી રહી છે
કે નાના માણસને આજે સરકારી ધક્કા ઓછા પડે અને એનું કામ થાય તો સરકાર માટે પણ સારું ને પ્રજાજન માટે પણ સારું. ડિજિટલ ઇન્ડિયા આ બધાના સહયોગથી આજે 1 વર્ષ માટે ગ્રામ કેન્દ્રો ઉપરથી આવકનો દાખલો કાઢી આપતા હતા. એ પણ આપણે 3 વર્ષ માટે કરી દીધો છે. દિવ્યાંગતાના પ્રમાણપત્રો જે હતા એ દિવ્યાંગતાના પ્રમાણપત્રો પણ આજીવન માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે એમને એસટીની મુસાફરી હોય તો ત્યાં પણ એમને ફરીથી રિન્યૂ ના કરાવવું પડે. સરકારીમાં એફિડેવિટની જે જરૂર હતી એ કાઢી નાખીને સેલ્ફ ડેક્લેરાઇઝન કરીને એમાં પણ તમારી સમયબદ્ધતા બચે, ધક્કા ઓછા પડે એના માટેનો આ સરકારે પ્રયત્ન કર્યો છે. તો આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વ સંત સર્વે સેવાભાવી અભિભાવકો અને એનઆરઆઈ બંધુઓએ બ્રેસ્ટ કેન્સર જેવા રોગ સામે જનજાગૃતિ નિદાન સારવારનો સેવા યજ્ઞ આરંભ્યો છે. એ મને વિશ્વાસ છે કે અહીં ઉપસ્થિત સર્વે સાધુ સંતોના આશીર્વાદથી આપણે એમાં જરૂર સફળ થઈશું અને એની અંદર દરેક જણ સહયોગ આપી અને પોતાનું શ્વાસ સારું રહે એના માટેનો પ્રયત્ન કરે. હું સંતના ચરણોમાં વંદન કરી મારી વાત પૂરી કરું છું. જય સ્વામિનારાયણ, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રીશ્રીએ હૃદયથી ખૂબ સારી યુવાનોને પ્રેરણા આપી છે. આટલા સારા સત્કાર્યમાં સહયોગ આપ્યો છે ત્યારે રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060 અને રોટરી ક્લબ ઓફ ચીખલી સંચાલિત કેન્સર ડિટેક્ટિંગ વાન પણ મેમોગ્રાફી સુધીની સેવા કરવા માટે તૈયાર છે. રોટરીયન નિહિરભાઈ દવે અને આખી ટીમ ખૂબ સમર્પિત ભાવે કામ કરી રહી છે. માનનીય ભૂપેન્દ્રભાઈ, આખી સરકાર વિરાજે છે ત્યારે રાજસત્તા અને ધર્મસત્તા અભિનંદનને આશીર્વાદ આપવા જઈ રહી છે. મહામહિમ રાજ્યપાલ શ્રીની પણ ઉપસ્થિતિ છે ત્યારે એ વાતને યાદ કરતા તમામ ગુજરાતીઓ ગૌરવ અનુભવશે કે આવતા નવા સ્કૂલના સત્રથી ધોરણ 6 થી 12માં અભ્યાસક્રમમાં જ્યાં ગીતાજીને દાખલ કરવામાં આવ્યા છે, ભારતીય સંસ્કૃતિનો જય જયકાર નાના બાળકોથી થશે ત્યારે સમગ્ર સંપ્રદાય પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના નેતૃત્વમાં સૌ સંતો રાજ્ય સરકારને દિલથી અભિનંદન આપે છે. તાળીઓ પાડવાથી પૂર્ણ નહીં થાય. આપણે બધા જ એકવાર સ્ટેન્ડિંગ ઓવેશન બધા ઊભા થઈને રાજ્ય સરકારની આ બહુ જ જબરજસ્ત સંકલ્પના છે એને ફળીભૂત થાય ઊભા થઈને જોરદાર તાળીઓના નાદથી આપણે આ વાતને સ્વીકારીએ, વધાવીએ. અન્ય રાજ્યો પણ આમાંથી ઉપદેશ લઈને આગળ વધે એવી એક સંકલ્પના કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. आप सबनो आभार, पोतपोतानु स्थान जाड़वी रखो. अब मैं विनती करूंगा, जिनके चंद शब्दों है या चंद पैराग्राफ मगर हमको बहुत बड़ी प्रेरणा मिलती है. परम आदरणीय राज्यपाल महोदय हम सबको संबोधित करेंगे और प्रेरणा के पीयूष पिलाएंगे. पूज्यपाद आचार्य महाराज श्री पण जेने सांभळवा आतुर छे. आचार्य देवव्रत जी राज्यपाल महोदय श्री. ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुख भाग भवेत्. ओम शांति शांति शांति. जय स्वामीनारायण. व्यास गद्दी पर विराजमान सबके प्रेरणा स्रोत आदरणीय श्रद्धे आचार्य श्री राकेश प्रसाद जी महाराज, प्रदेश के बहुत ही यशस्वी सौम्यता की मूर्ति और बहुत ही सहज स्वभाव के धनी हमारे मुख्यमंत्री माननीय श्री भूपेंद्र भाई पटेल जी,
आदरणीय श्री धीरू भाई एन पटेल जी, दिल्ली उच्च न्यायालय के पूर्व मुख्य न्यायाधीश। आदरणीय श्री मितेश भाई पटेल जी, सांसद। आदरणीय श्रद्धेय पुराणी श्री कृष्ण प्रियदास जी, श्रद्धेय सुखदेव प्रसाद जी, श्रद्धेय हरिकेशव दास जी, आदरणीय श्री रवि भाई त्रिपाठी जी, अध्यक्ष मानव अधिकार पंच, आदरणीय वाईएम शुक्ला जी, पूज्य तपोमूर्ति मोहन प्रसाद जी, सभी आदरणीय संतगण और हमारे बीच में उपस्थित सभी सम्मानित डॉक्टर्स, नर्सिस और स्वामी नारायण संप्रदाय के लोक हितकारी कार्यों में सहयोगी सभी आदरणीय बुजुर्गों, युवा बंधुओं, श्रद्धामयी माताओं, बहनों और प्यारे बच्चों, आप लंबे समय से बैठे हैं और थक भी गए हैं और मैं अनुभव करता हूं कि जिसका नंबर सबके अंत में होता है उसकी सबसे दुखद स्थिति बनती है। उसे देखकर कोई भी खुश नहीं होता और यूं चाहता कि ये जल्दी हटे तो रास्ता बने। अब भाइयों, मेरी मजबूरी है, महाराज श्री ने मुझे आमंत्रित किया है और अब मैं ना बोलूं तो मेरी भी बुरी स्थिति होगी। इसलिए मैं हाथ जोड़ करके निवेदन करूंगा भाई और बहनों, माताओं से कि मेरी रक्षा करो कुछ समय के लिए। इतने देर बैठे तो थोड़ा और सहन करें। आदरणीय भाइयों, मुझे बहुत खुशी होती है स्वामी नारायण संप्रदाय के साधु गुजरात की धरती के लिए वरदान हैं। ये वो संत हैं जैसे हम लोग बहुत बड़ी इमारत देखते हैं, इमारत जो दिखाई देती है उस इमारत को देखकर हम बहुत खुशी महसूस करते हैं, कितनी सुंदर है, कितनी भव्य है, कितनी विशाल है। लेकिन हमारा ध्यान उस भवन की उन धरती में छिपी हुई नीम की ईंट पर नहीं जाता जिसके कारण यह दिखाई देने वाला भवन है। भाई और बहनों, मानव समाज की रक्षा में, मानव के कल्याण के कार्यों में ये स्वामी नारायण संप्रदाय के संत उस भवन की नींव की ईंट के रूप में काम करते हैं, जो कोई प्रलोभन नहीं करते। देश में बहुत संप्रदाय हैं, अपने अपने क्षेत्र में बहुत कल्याणकारी कार्य कर रहे हैं, लेकिन ये संत जिस तपश्चर्या से गुजरते हैं, नारी के दर्शन करने नहीं, पैसे को छूना नहीं, शैया पर सोना नहीं, खाने का स्वाद लेना नहीं, इस तपश्चर्या का जीवन जीते हुए नारी शक्ति के प्रति वही सम्मान का भाव, दीन दुखियाओं के प्रति वही संवेदना और प्राणी मात्र के कल्याण का निसंकल्प, ये सही अर्थों में साधुत्व को प्रकट करता है। भाई और बहनों, पिछले दिनों में वड़ताल धाम आया था और उन दिनों आज की तरह इतनी ही भीड़ लोगों की थी। देश भर से दिव्यांग लोग आए हुए थे और उनको आधुनिकतम कृत्रिम अंग निःशुल्क रूप से दान देकर न जाने कितने लोगों के हाथ नहीं थे उनको हाथ दिए, जिनके पैर नहीं थे उनको पैर दिए। वही तो मानवता है। मानव वो नहीं जो 5-6 फीट का शरीर लिए घूमता है। मनुष्य वो है
जो दूसरे के हृदय के स्पंदन को अपने अंदर अनुभव करता है, जो दूसरे की पीड़ा को अपनी पीड़ा बना लेता है, जो दूसरे का हाथ बन जाता है, जो दूसरे का पैर बन जाता है, दूसरे की आंख बन जाता है और दूसरे को जीवन चलाने की प्रेरणा का स्रोत बन जाता है। भाई और बहनों, ये काम स्वामी नारायण के संत, संप्रदाय के संत आहार निष्प्रयास के साथ कर रहे हैं। मैं देखता हूं कहीं जल संरक्षण का विषय है, कहीं पौधारोपण का अभियान है, कहीं पर्यावरण बचाने का काम है, कहीं गायों के संवर्धन और संरक्षण का काम है, कहीं पर पेड़ पौधे लगाने का अभियान चल रहा है और उसके साथ युवा पीढ़ी को निर्व्यसनी बनाने का सबसे महान काम करना, ये बहुत राष्ट्र के लिए उन्नत कार्य होते हैं। आज उसी प्रकार का प्रसंग है। आज मुझे जानकारी मिली कि हमारी बहनें, जिनको ब्रेस्ट कैंसर की बहुत बड़ी एक चुनौती पूरे देश में है, और उसके लिए ये साधु महिलाओं के दर्शन नहीं करते, लेकिन महिलाओं की चिंता ऐसे ही करते हैं जैसे भगवान कृष्ण ने गीता में लिखा है, कमल पत्र में वाम्भसी, कमल का पत्ता पानी में तो रहता है लेकिन पानी से अलग रहता है। माताओं की चिंता तो इतनी बड़ी है लेकिन दर्शन नहीं करने, कितना एक प्रकार का संयोग है। और इन्होंने अभी ये 11 आधुनिक मशीनें जिनका उद्घाटन किया गया, हेल्पिंग हैंड फॉर इम्यूनिटी वर्जीनिया USA, मैं उस संस्था को भी बधाई देता हूं कि जिन्होंने अपनी इस मातृभूमि के लोगों की इतनी चिंता की है, हमारी माताओं बहनों की इतनी चिंता की है। और भाइयों, हम जिस भारत की संस्कृति में पैदा हुए लोग हैं, यहाँ तो महिला का, नारी का बहुत ऊंचा दर्जा है। हमारे यहाँ वेदों में लिखा है, स्त्री ही ब्रह्मा बभूवित, अर्थात भगवान तो सृष्टि की रचना करता है, लेकिन इस सृष्टि को जो गतिमान करता है, इस सृष्टि को जो चलाते हैं, वो महिला आ जाती है, महिला है। भगवान के बाद यदि सृष्टि के चलाने का दायित्व किसी पर, तो माताओं को, ये वेदों में लिखा है। और हमारे यहाँ लिखा, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता, जिस कौम में, जिस जाति में, जिन लोगों में नारी जाति का सम्मान होता है, वहां देवता वास करते हैं। और जिन घरों में, समाज में नारियों के दुख के आंसू गिरते हैं, वहां धर्म कर्म सब नष्ट हो जाते हैं। ये हमारे ऋषियों की बात है। भाई और बहनों, किसी कवि ने बड़ा अच्छा लिखा था। एक व्यक्ति ने कहा, मैं भगवान को पाना चाहता हूं, भगवान को मिलना चाहता हूं। वो कैसे मिलेगा? वो मंदिर में मिलेगा, मस्जिद में मिलेगा, गुरुद्वारे में मिलेगा, चर्च में मिलेगा, कहां मिलेगा भगवान? तो उसके उत्तर में कवि ने कहा कि ये सब चीज तो आदमी ने बनाई है। यदि भगवान को तूने देखना है ना, तो वो तो अगोचर है, आंख नहीं देख सकती, लेकिन उसका अनुभव यदि तूने करना ही है, इतनी तेरी इच्छा है, तो मैं एक तरीका बता देता हूं। और एक कवि ने बहुत अच्छी बात लिखी, ध्यान से सुनना, माता के लिए लिखी। उसने कहा कि उसको न देखा हमने कभी, किसको? भगवान को। उसको न देखा हमने कभी, पर इसकी जरूरत क्या होगी? ओ मां, तेरी सूरत से बढ़कर भगवान की सूरत क्या होगी? जब एक थका मांदा बच्चा गली में अपने साथियों के थपेड़े खा करके घर की दहलीज पर कदम रखता है और मां उसे आंचल में उठा लेती है, तो उस बालक के लिए भगवान से भी बड़ा सुख मां की गोदी में मिलता है। तो मां बहुत ऊंची चीज है।
मां सम्मान है, मां गौरव है, मां प्रतिष्ठा है, मां आधार है इस मानव प्रकृति का। इन माताओं के प्रति हमारा आदर भाव, हमारा सम्मान भाव, इनके स्वास्थ्य की चिंता, ये बहुत आवश्यक है, क्योंकि एक स्वस्थ मां ही स्वस्थ बालक को जन्म दे सकती है। शतपथ ब्राह्मण में तो लिखा है, मातृमान पितृमान आचार्यवान पुरुषो वेदा, अर्थात इस धरती का सबसे पवित्रतम और उन्नत प्राणी मनुष्य है, और उस मनुष्य का जन्मदाता और पहली गुरु है तो वो मां है। मां जितनी स्वस्थ होंगी शारीरिक रूप से, बौद्धिक रूप से, संस्कारी रूप से, उतना ही भावी संतानों का उत्तम निर्माण हो पाएगा। तो ऐसी माताओं के स्वास्थ्य की चिंता अभी मान्य आदरणीय आचार्य राकेश जी महाराज ने अपने बड़े ओजपूर्ण वक्तव्य में बहुत महत्वपूर्ण विचार हम सब के बीच में दिए। उनके बाद हमारे प्रदेश के माननीय मुख्यमंत्री जी, जो बहुत चिंता करते हैं, नारी सुपोषण के लिए सरकार की योजनाएं चल रही। भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी ने नारी जाति के उत्थान के लिए बहुत योजनाएं चलाई, नारी सशक्तिकरण का अभियान चलाया। आज हमारी बेटियों को सेना के लिए भी द्वार खोल दिए गए। आज बेटियां डॉक्टर हैं, इंजीनियर हैं, पायलट हैं, वकील हैं, जजेज हैं। कौन सा ऐसा क्षेत्र है जहां कीर्तिमान स्थापित ना कर रही हैं? आज बेटों से भी बेटियां हर क्षेत्र में आगे बढ़ रही हैं। तो पुरुष और नारी का सम्मान जब बराबर चलता है तो राष्ट्र ऐसे गतिमान करता है जैसे किसी रथ के दो पहिए समान होने पर करता है। तो पुरुष और नारी एक दूसरे के पूरक हैं, और ये चिंतन और सिद्धांत आज सरकार के सौजन्य से नारी सशक्तिकरण, उनके स्वास्थ्य की योजना, आरोग्य योजनाएं, ताकि वो स्वस्थ और निरोग बनकर बहुत उन्नत ढंग से इस राष्ट्र को आत्मनिर्भरता की ओर बढ़ाएं। भाइयों और बहनों, बहुत लंबी चर्चा न करते हुए जितनी बातें कही जानी थी वो कही जा चुकी हैं, और अंत में मैं यही निवेदन करूंगा कि आज का जो मिशन स्वामी नारायण गोकुल धाम नार के सौजन्य से पूज्य स्वामी सुखदेव प्रसाद जी महाराज एवं स्वामी श्री हरिकेशव दास जी, जिनकी प्रशंसा आदरणीय राकेश प्रसाद जी महाराज ने भी की, और उनको गर्व है अपने इन संतों के ऊपर, और उनके संतों की जिनके नाम नहीं लिए वो कम नहीं है, वो उस भवन की नींव की तरह वो भी काम कर रहे हैं। इन सब संतों को जो अपने लिए नहीं औरों के लिए जिन्होंने जीवन दिया है, और परोपकाराय सताम विभूत है, साधुओं का जीवन ही परोपकार के लिए है। आप लोगों ने वो चरितार्थ करके दिखाया है, व्यवहारिक रूप से दिखाया है। ये मानवता के कल्याण के लिए, लोक के कल्याण के लिए, भावी पीढ़ी के को निर्व्यसनी बनाते उत्थान के लिए जैसा कार्यक्रम आज चलाया गया है। लाखों बहनों का ब्रेस्ट कैंसर का निरीक्षण हो ताकि समय पर उपचार मिल जाए और उनका जीवन बच जाए। ये बहुत सफल प्रयास है। लेकिन इसी प्रयास के साथ अंत में मैं एक निवेदन करूंगा। आदरणीय डॉक्टर जयेश जी ने बहुत अच्छे विचार दिए, उसके बाद माननीय आचार्य राकेश जी महाराज ने हम सब का मार्गदर्शन किया। मंत्र में मैं निवेदन करूंगा, जो माननीय मुख्यमंत्री जी ने एक चर्चा की है, प्राकृतिक कृषि। आप आज के विषय से भी इसको जोड़ के देखिए। आप सब से मैं पूछना चाहता हूं, जब इस देश में रासायनिक खेती नहीं थी, 60 के दशक से पहले कोई कैंसर नाम की बीमारी को जानता था क्या? कोई कैंसर नाम की बीमारी इस देश में नहीं थी, डायबिटीज नहीं थी, कोई हार्ट अटैक की बीमारी नहीं थी, पैनक्रियाज खराब नहीं होते थे, लीवर खराब नहीं होता था, किडनी खराब नहीं होती थी। क्यों? क्योंकि हमारा खान पान शुद्ध था।
आज भाई और बहनों इतना जहर खेतों में डाल रहे हैं, जितनी साग भाजी है, जो फल आप खा रहे हैं, जो सब्जियां दाल अनाज आप खा रहे हैं, उनमें अंधाधुंध यूरिया, डीएपी, पेस्टिसाइड, इंसेक्टिसाइड इतना डाल रहे हैं कि वो सब जहर हमारे शरीर में जा रहा है। ध्यान करो, शास्त्रों में लिखा है कारणाभावात् कार्यभावः न तो कारणाभावात् कार्यभावः। दुनिया में बिना कारण के कार्य नहीं होता। उदाहरण के लिए कोई आदमी यूं कहे कि जी बादल नहीं थे, वर्षा बहुत हुई, मानेगा कोई? कोई आदमी यूं कहे धुआं बहुत था लेकिन आग बिल्कुल नहीं थी, कौन मानेगा? जहां धुआं होगा आग जरूर होगी, जहां बारिश होगी बादल जरूर होंगे। तो ये इतने रोग हैं तो इनका भी तो कारण होगा, बिना कारण के तो कार्य होता ही नहीं। तो ये इतने असाध्य रोग, अस्पताल बढ़ाए जा रहे हैं, डॉक्टर्स की टीम भी बेचारी रात दिन मेहनत कर रही है। ये सब कुछ होने के बावजूद भी अस्पतालों में भीड़ रोगियों की बढ़ती जा रही है। बुकिंग करानी पड़ती है, बेड नहीं मिलते, उपचार नहीं मिलता। आज ये भयानक दृश्य क्यों है? इसके पीछे बहुत बड़ा कारण हमारे खाने में जो जहर है, ये स्लो पॉइजन हर व्यक्ति को रोगी कर रहा है। और इसका अभियान आदरणीय मुख्यमंत्री जी के नेतृत्व में हमारे कृषि विभाग ने, मैंने एक अभियान पूरे प्रदेश गुजरात में चलाया है। हिमाचल में मैं रहा, इस समय हिमाचल में 2 लाख किसान प्राकृतिक खेती से जुड़ चुके हैं और 2 लाख किसान इस समय गुजरात में हमारे मिशन से जुड़ चुके हैं। माननीय मुख्यमंत्री जी ने द्वार अपने खजाने के भी खोल दिए कि भाई प्राकृतिक कृषि मिशन में हम अधिक से अधिक योगदान देकर जहर मुक्त प्रदेश बनाएं और डांग जिले को पूरा जहर मुक्त जिला घोषित कर दिया गया है। और पूरे गुजरात में प्रत्येक तहसील लेवल पर हमने अपने शिक्षक प्रशिक्षक चालू कर दिए और मैं स्वामी नारायण संप्रदाय का बहुत आभारी हूं कि इन संतों ने अपने संत हमारे इस मिशन के लिए सौंप दिए हैं। कैवल्य स्वामी जी महाराज और उनके अन्य साथी, सामने महाराज बैठे हैं, आपने 3-4 साधु हमें दे दिए हैं और हमने निर्णय लिया है कि स्वामी नारायण के संप्रदाय के उतने ही संत जितना जिले गुजरात में, हर जिले में एक संत इस बागडोर को संभाले। और यह अभियान आप लोगों ने चला दिया है, इससे बड़ा पुण्य कार्य कोई हो नहीं सकता। आदरणीय आचार्य राकेश प्रसाद जी महाराज ने अपने प्रवचन में कहा कि ईश्वर की व्यवस्था में सहयोग करना ही भगवान की पूजा है। ईश्वर की व्यवस्था में सहयोग। अरे भगवान ने इतना सुंदर स्वच्छ वातावरण दिया, हमने उसको बिगाड़ दिया। भगवान ने निर्मल जल के समुद्र दिए, उनको जहरीला बना दिया। हमने इतनी निर्मल नदियां भगवान ने दी, हमने प्रदूषित कर दी। इतनी निर्मल मातृ धरा, ये माता भूमि पुत्रो हम पृथ्व्या, ये पृथ्वी हमारी माँ जो हमें जीवन देती, इसको जहरीला बना दिया। पानी की बोतलें लिए घूमते हैं। 20-30 साल पहले कोई पानी की बोतल लिए घूमता था क्या? ये क्यों नौबत आई? यही जहर के कारण सारी धरती को जहरीला बना दिया। धरती के नीचे का जल भी जहरीला हो गया। मां के दूध में यूरिया मिल रहा है। आज हर व्यक्ति कैंसर से ग्रसित हो रहा है। अभी डॉक्टर जयेश जी ने आंकड़े दिए कि प्रत्येक 1 लाख व्यक्ति के पीछे 250 व्यक्ति इस समय कैंसर से ग्रस्त हो गए। ऐसे ना डॉक्टर साहब? अभी बोला उन्होंने, प्रति 1 लाख व्यक्ति के पीछे 250 व्यक्ति कैंसर से तड़प रहे। अभी एक दिन की बात है, मैं एक प्राकृतिक खेती का शिविर ले रहा था, अभी गुजरात में, दादा धाम जो है उसी में, अपना
गांधीनगर में, तो वहां त्रिमंदिर में, तो मेरे पास एग्रीकल्चर डिपार्टमेंट के एक अधिकारी आए। उन्होंने मेरा ये भाषण सुना और एग्रीकल्चर डिपार्टमेंट के उन अधिकारी ने मुझे आकर के वो मिले, तो मैं नारियल पानी उठाया था पीने के लिए, नारियल पानी मैंने पीने के लिए उठाया, तो एग्रीकल्चर डिपार्टमेंट का अधिकारी क्या बोलता, ध्यान करना मेरी बहनों, आपके लिए भी सबके लिए। उसने कहा सर आप इसे मत पियो। मैंने कहा भैया तो नारियल पानी है, नारियल पानी को तो सबसे स्वच्छ, पवित्र और मिलरन का भंडार कहते हैं, आप मुझे ना करते हैं कि जी आप इसे मत पियो। मैंने वो रख दिया। तो उन्होंने कहानी सुनाई मेरे को कि जी मेरी शादी हुई, तो उसके बाद हमारे घर में बच्चा होने वाला था और एक वैद्य ने मुझे कहा कि यदि स्वस्थ, सुंदर और चिकनी स्किन का बच्चा लेना है तो अपनी पत्नी को जब तक बच्चा ना हो उसको अधिक से अधिक नारियल पानी पिलाओ। तो उसने कहा मैंने अपनी पत्नी को गर्भस्थ बच्चे के समय नारियल पानी पर्याप्त मात्रा में पिलाया और भगवान की कृपा से बच्चा पैदा हुआ और बेटा पैदा हुआ और बिल्कुल जो वैद्य ने कहा वैसा ही हुआ। बड़ी चमकदार स्किन उसकी थी और बड़ा गौरवर्ण बच्चा पैदा हो गया। लेकिन पैदा होने के बाद बच्चे का विकास ही ना हो, बच्चा जो ग्रोथ करना चाहिए वो ग्रोथ नहीं हुई, सब तरह की चीजें दे दी। जब कोई रास्ता नहीं बचा तो अंत में उसकी हमने टेस्टिंग शुरू की तो उसमें उस बच्चे को ब्लड कैंसर मिला, ब्लड कैंसर। ये मेरे को अधिकारी अभी 2 महीने पहले गांधीनगर में बता रहे हैं, आप विचार करो। और उसने कहा कि जी मैं पक्का गारंटी से कहता हूं कि मैंने जितना नारियल पानी पिलाया उतना शायद कोई नहीं पिला था और मेरा एक स्वस्थ बच्चा पैदा होता। इस नारियल पानी ने उसको क्या नाम कैंसर, ब्लड कैंसर कर दिया। मैंने कहा आपको क्या पता उसी से हुआ है, और भी तो कारण हो सकते हैं। तो उन्होंने कहा न तो मेरे पैतृक परिवार में कोई कैंसर का रोगी अब तक है, न मेरी पत्नी के परिवार में कैंसर का कोई दूर तक पीढ़ियों में कोई रोगी है। और अगली बात उसने कही कि मैं क्योंकि एग्रीकल्चर डिपार्टमेंट का व्यक्ति था, मैं जहां नारियल पैदा करने वाले खेड़ू था उनके पास गया और उनसे मैंने पता किया तुम नारियल में क्या डालते हो। तो उन्होंने कहा कि जी हम तो पेस्टिसाइड भी जड़ों में देते हैं, यूरिया भी देते हैं, डीएपी देते हैं, इंसेक्टिसाइड देते हैं। और उसने वो देखा जहर का जाल तो ये पाया कि ये कारण इसी के द्वारा हुआ। अब ये केवल एक नारियल पानी की बात नहीं है, ये तो आपकी साग भाजी में भी यूं ही पड़ रहा है, ये तो आपके फलों में भी यूं ही पड़ रहा है, ये तो आपके अनाजों में भी पड़ रहा है। जब धरती के सांप तक इन्होंने मार दिए तो हमारे बचने की संभावना क्या बचेगी। तो भाई और बहनों, भारत के माननीय प्रधानमंत्री जी ने आनंद की इस पवित्र धरती से 16 दिसंबर को आह्वान किया था और समस्त भारत के किसानों को कहा जहर मुक्त खेती की ओर बढ़ो ताकि देश का स्वास्थ्य बच सके, जमीन जहरीली होने से बच सके, पानी बच सके, ग्लोबल वार्मिंग बच सके। गौ माता के आधारित ये खेती है, इससे देसी गाय भी बचेगी और किसान की आय भी बढ़ेगी। तो ये विषय एक लंबा है, इसकी चर्चा न करते हुए हम खान पान शुद्ध करें, स्वस्थ रहें, निरोग रहें। और जो डॉक्टर लोगों की टीम इस पवित्र मिशन में लगी है, मैं उनको भी बधाई देता हूं। और पुनः स्वामीनारायण गोकुल धाम नार यहाँ के संतों को, पूज्य स्वामी आचार्य श्री राकेश प्रसाद जी महाराज को, कि जिनके नेतृत्व में
संतों के द्वारा मानवता की सेवा, राष्ट्र धर्म का पालन हो रहा, ये होता रहे। धन्यवाद। ओम शांति। परमादरणीय राज्यपाल महोदय जी का हम शुक्रगुजार है, ऋण स्वीकार करते हैं। बहुत बड़ी प्रेरणा आपकी बातों से मिली है। રાષ્ટ્રભક્તિનું દર્શન કરાવ્યા સિવાય કોઈ પોતાની જગ્યા ન છોડે। મિત્રો, આપણે બધા જ રાષ્ટ્રગીતનું ગાન કરી પૂરા આદર અને અદબ સાથે કરવાના છીએ। ભાઈ શ્રી રાજુભાઈ પટેલ ધર્મજવાડા હોય તો ઉતાવળા પગલે મંચ તરફ આવશે। એને આમાં બહુ જ જબરજસ્ત સેવા આપી છે અને વ્યક્તિને ઘર ઘર સુધી ધર્મજમાં પહોંચવું હોય આખાય ચરોતરમાં તો રાજુભાઈ એક એવી કડી છે કે જે માણસ ચાલો ચરોતર ઘર ઘર સુધી પ્રચલિત છે ને આ સેવાઓ પહોંચાડવી છે એ દોડતા મંચ ઉપર આવશે। મારી વિનંતી છે, રાષ્ટ્રગીતનું ગાન કરવું છે। આપણે બધા જ લોકો પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ જઈશું। જો રાજુભાઈ મંચ પર ઝડપથી આવે તો મુખ્યમંત્રીશ્રીના હસ્તે આશીર્વાદ અપાવીશું। બધા જ મિત્રો સાવધાનની પોઝિશનમાં મિત્રો રાષ્ટ્રભક્તિનું દર્શન કરાવવું છે। રાષ્ટ્રગીત પૂરી આદર અને અદબ સાથે ગાન કરીશું। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। बोलो भारत माता की, भारत माता की, वंदे वंदे। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જ્યાં સુધી પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, પરમ શ્રદ્ધેય આદરણીય રાજ્યપાલ મહોદય શ્રી અને મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચેથી એમની ગાડીમાં પહોંચે નહીં ત્યાં સુધી આપણે કોઈ આપણું સ્થાન છોડતા નથી। અહીં કોઈ શિસ્ત નહીં, આપણે આપણા સંસ્કારનું દર્શન કરાવીશું। મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનીએ છીએ। સંયમપૂર્વક એમને આખા કાર્યક્રમમાં સહયોગ આપ્યો છે ત્યારે પૂરાએ જિલ્લા વતી આદરણીય મિતેશભાઈ પણ ખૂબ ભાવથી સૌનો આભાર વ્યક્ત કરે છે અને અહીંયા કાર્યક્રમને આપણે વિરામ આપીએ છીએ। પણ હજુ કોઈ પોતપોતાનું સ્થાન છોડતા નથી, પોતપોતાની જગ્યાએ જ ઊભા રહેશો। રાજુભાઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી પાસે પધારી અને શુભેચ્છા સ્વીકારશે। વિધિવત રીતે આ કાર્યક્રમને વિરામ આપીએ છીએ। અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ।